વૈષ્ણવનો ભાવ કંઈક જુદો છે. પ્રાય બધા જે વિધિ વિધાનથી ક્ષમા અને અપરાધની નિવૃત્તિ માટે જે પરિક્રમા કરે એ ભાવથી વૈષ્ણવ નથી કરતો. વૈષ્ણવ તો વ્રજ રજ મેં લોટત, જે ઉદ્ધવજીએ ભાવ કર્યો. આશા મહમ ચરણ રેણુ જુષામ મહમ શ્યામ, વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષ્ણ સહ, યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ઉદ્ધવજી વ્રજથી નીકળ્યા ને, આવ્યા તા ભગવાન 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 કરતા, ગયા ત્યારે ગોપી 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 કરતા ગયા. ત્યાં પ્રભુના ચરણોને વંદન કરીને નીકળ્યા હતા. અને અહીંયા વિચાર ઉદ્ધવજી કે ગોપીઓનો ચરણ સ્પર્શ કરવાનો અધિકાર મારો નથી, પણ આ ધૂળ જેણે, આ રજ જેણે સ્પર્શ કર્યો છે ને ગોપીઓના, હું એમાં હળોટી જાઉં, જેથી ગોપીઓના ચરણોનો સ્પર્શ આપણને મળી જાય. આ ભાવ, આવી દીનતા પ્રગટી. તો આ ગોપીઓની ચરણ રજ, એમાં જે ઉદ્ધવજી આળોટ્યા, એ ભાવથી આપણે ત્યાં પરિક્રમા છે. તો આ ભાવના આપણે ત્યાં છે. વિધિ વિધાનો તો ઘણા થાય, પણ આપણી વિધિ પૃથક શરણ માર્ગો ઉપદેષ્ટા, એક વૈષ્ણવની દ્રષ્ટિ કંઈક જુદી હોય છે. દેખાતું દ્રશ્ય સાધારણ વ્યક્તિને જુદું દેખાતું હોય, સાધારણ ભક્તને જુદું દેખાતું હોય, પણ એક વૈષ્ણવને કંઈક જુદું દેખાતું હોય. એક સાધારણ વ્યક્તિ જો શ્રીનાથજી જાય તો એને ધ્યાન આજુબાજુ, ઓ આ ધક્કા મારે, આ આગળ છે, આ પેલો છે, આ આમ છે, એ જ દેખાતું હોય. બીજો કોઈ મહાત્મ્ય વાળો ગયો, ઓહો આટલો વૈભવ જુઓ તો ખરા, બાજુમાં સોનાની જારી, ચાંદીના બંટા, નાવા દાગીના, નાવા શણગાર. અને કોઈ ભગવદી વૈષ્ણવ જાય, એની દ્રષ્ટિ મુખારવિંદ પર પડે, વાહ મારો શ્યામ સુંદર કેવો સુંદર છે. આટલી ભીડની વચ્ચે પણ એનું હૃદય ગદગદિત થઈ જાય અને આંખોમાંથી અશ્રુપાત થવા લાગે. આ વૈષ્ણવનો દ્રષ્ટિકોણ છે. અને એટલે જ હું તો ઘણી વાર કહું, હવેલીમાં જાઓ ને, સીધા ઠાકોરજીને ના જુઓ, પહેલા કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને, એ વૈષ્ણવના ચહેરા સામે જોજો. અને હવે ઠાકોરજીને જોશો ને તો ઠાકોરજી કંઈક જુદા જ દેખાશે. કોઈક જુદો જ ભાવ, ભાવથી ભાવ જાગે છે, ભાવ સ્પર્શે છે, દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. અને જ્યારે એ ભાવ જુઓ ને ત્યારે પ્રભુ કંઈક જુદા લાગે. આ વૈષ્ણવની ભાવના છે. અને એટલે ભીડમાં ભાગશો નહીં, મહાપ્રભુજીને સાંભળો, ગુસાઈજીને વાંચો, ગોકુલનાથજીને, હરિરાયજીને વાંચો, એ તમને દ્રષ્ટિ આપે છે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. આ જ્ઞાનનું અંજન શું છે? કેમ ઠાકોરજીને જગાવતા પહેલા મહાપ્રભુજીને અને ગુસાઈજીને યાદ કરાય છે? એ યાદ કરવું એટલે કેવલ મહાપ્રભુજીને ગુસાઈજીના સ્વરૂપને જોવા નહીં, પછી તો ભાવ એવો કરવો કે હવે જે લાલનને જગાવવા જઈ રહ્યો છું, એને મારે મારી આંખે નથી જોવા, શ્રી વલ્લભની આંખે જોવા છે. કે આજ લાલનને જો મહાપ્રભુજી જુએ તો એમને લાલન કેવા દેખાય. આજ લાલનને જો ગુસાઈજી ગોદમાં લે તો ગુસાઈજીને કેવો રોમાંચ થાય. એ ગુરુના ભાવને મારી આંખોને હૃદયમાં પધરાવી હવે મારે ઠાકોરજીની સેવામાં જવું છે. અને જ્યારે આ રીતે યાદ કરશો ને તો સેવાનો આનંદ જ કંઈક જુદો આવશે. અહીંયા ગિરિરાજ બાવાને ધારણ કર્યા, ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. 7 દિવસ થઈ ગયા. ઇન્દ્ર ક્ષમા માંગવા માટે આવ્યા. દુગ્ધાભિષેક પરમાત્માનો કર્યો છે. પ્રભુનું નામ બોલો, ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ નામ પડે. સુરભી ગાયથી અભિષેક કર્યો છે, વંદન કર્યા છે, ક્ષમા માંગી છે. અને પ્રભુએ ક્ષમા આપી છે કે તે અપરાધ તો કર્યો, પણ તારા પાપમાં પણ એક પુણ્ય છુપાયેલું છે. કે શું? કે જે ભક્તો બધા દૂર હતા એ બધાને તે મારી શરણે લાવી દીધા. મહાપ્રભુજી સમજાવે છે કે 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીને હતા. એ 7 પ્રકારના અન્યાશ્રયો 7 દિવસમાં ઠાકોરજીએ છોડાવી દીધા. ઘણીવાર આપણું સામર્થ્ય જ આપણા કલ્યાણના આડે આવી જતું હોય છે. ઘણીવાર આપણું બળ, આપણા ગુણ, કારણ કે અવગુણ ઘણીવાર નથી નડતા એટલા ગુણો નડી જાય છે. જો અવગુણનો ક્યારે કોઈ, મારા જેવો ગુસ્સો દુનિયામાં કોઈ ના, આવો કોઈને અહંકાર આવે? મારા જેવો લોભ કરીને બતાવે તો હું માનું, આવો કોઈને અહંકાર આવે? અવગુણના ક્યારે અહંકાર નથી હોતા. અહંકારનો ડર સદગુણવાળાને જ હોય છે. મારા જેવો સહનશીલ કોઈ નહીં હો, મારા જેવો ઉદાર કોઈ નહીં હો, મારા જેવો શાંત કોઈ નહીં હો. અહંકારની સંભાવના તો આવડતવાળાને જ હોય. અને એટલે ઘણી વાર વૈષ્ણવને વારે ઘડીએ દીનતા રાખો, ભાવ. તો ઘણી વાર એવું થાય, અમે પાઠ કરીએ, સેવા કરી, છતાંય બધા અમને જ કે આમ સાચો, આમ સાચો, આમ સાચો. અરે આ કાંઈ નથી કરતા એને કોઈ નથી કહેતું.
એને જરૂર નથી. તારામાં અહંકારની સંભાવના છે કે તારામાં ગુણો છે, એટલા માટે ગુણો જ સંભાવના છે. જેનામાં કાંઈ જ નથી એને શું આવવાનું છે? એક ઝવેરીનો દીકરો હતો અને પપ્પાને કે હવે મારે પણ ધંધામાં જોડાવું છે, હીરાનો વેપાર. પપ્પાએ કહ્યું ઠીક છે, આ હીરા બાજુના ગામમાં આપી આવો. ચાલ તને ટ્રેનમાં હું મૂકવા આવું. ને મૂકવા માટે આવ્યો અને જો ખિસ્સામાં જોતો રહેજો, ઘડી ઘડી ચેક કરતો રહેજે, એમને એમ જતો નહીં મૂકીને. આ થેલી બહુ કામની છે, બહુ કિંમતી છે. 100 વાર એને ટોકી દીધો. એટલે એનો પિત્તો ગયો, યુવાન લોહી. કહું પપ્પા જો સામે પેલા છોકરાને મૂકવા આવ્યા છે ને પપ્પા, એને કંઈ કહે છે? તમે મને 100 વાર ટોકી દીધો, આવું કેમ? ત્યારે પપ્પાએ કહ્યું પેલો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે. એમ જે ફરવા જ આયા છે એને દુનિયામાં કાંઈ કહેવાની જરૂર નથી, પણ મારા વૈષ્ણવો તો ભાવનો હીરો લઈને આવ્યા છે. આ કોઈ ચોરીને ન જાય એનો ડર અમને છે કે તમારી ભીતર ભાવના હીરાઓ મહાપ્રભુજી આપ્યા છે. ઠાકોરજીએ ભાવનું બીજ વાવ્યું છે, એ કોઈ બગાડી ન જાય એટલે તમને કહેવું પડે છે કે સાવધાન રહેજો. તમે ઝવેરીના દીકરાઓ છો, તમને હીરા લઈને મોકલ્યા છે. અને જે આંટો ફેરો કરવા આયા છે એ તો ભલે ને ફરતા, એને ક્યાં ચિંતા છે? અહીંયા પ્રભુ 7 પ્રકારના અન્યાશ્રયોને દૂર કરે છે. પ્રેમનો સ્વભાવ જ અનન્યતા છે અને અનન્યતા પ્રગટે ત્યારે જ પ્રભુની પ્રાપ્તિ થાય. તો દરેક ટેકાઓ ખેંચી લીધા. ઘણીવાર અસમર્થતાનું ભાન પ્રભુમાં શરણાગતિ આપણને આપે છે. સંકટ આવે જ્યારે એમ થાય, પહેલા તો એમ હતું આપણું તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ ને ઘણાને ઓળખીએ ને ઘણાને આમ થાય. કોરોના આવ્યું તો આપણે જ આપણા સર્કલને મેસેજ કરવા પડ્યા કે હું પોઝિટિવ છું, આવતા નહીં. આપણું જ અસમર્થતા થઈ જાય અને ત્યારે એમ થાય કે હવે ઠાકોરજી સિવાય કોઈ છૂટકો નથી. પ્રભુ નિસ્સાધનતા આપે ઘણીવાર, કારણ કે સંસારનું સામર્થ્યનું બળ જ્યાં સુધી લાગ્યા કરશે ને ત્યાં સુધી ભગવાન પર પૂરો ભરોસો નહીં આવે. કારણ કે ઘણા છે, ઘણા લોકો છે, ઘણા પડ્યા છે, ઘણા આમ છે. જ્યારે આ સુધી લાગ્યા કરશે ને ત્યાં સુધી એમ નહીં લાગે કે મારું કાર્ય તો ઈશ્વર જ કરનારો છે, એના સિવાય મારું કાંઈ થવાનું નથી. પણ જ્યારે જોયું કે બધું ત્યાં ને ત્યાં રહી ગયું, ઈશ્વર કૃપા સિવાય બીજું કોઈ સાધન નથી, તો આપમેળે જીવ જાય. વ્રજવાસીઓના બધા પ્રકારના અન્યાશ્રયો છોડાવી દીધા અને છોડાવી દીધા ત્યારે અનન્યતા સિદ્ધ થઈ. પ્રભુના શરણે આવ્યા છે. ઇન્દ્રએ સ્તુતિ કરી છે પ્રભુની અને ઠાકોરજીનું નામ ગોવર્ધનધારી પડ્યું છે. ગિરિરાજ મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પ્રભુ 3 વસ્તુ ધરે છે. પ્રભુ સૌથી પહેલા વેણુધારી છે અને પ્રભુ વેણુ ધરે તો પ્રેમનું દાન કરે. પ્રભુ ચક્રધારી છે, ચક્ર ધરે તો અભયતાનું દાન કરે. અને પ્રભુ ગિરિરાજધારી છે અને ગિરિરાજ ધરે તો આશ્રયનું દાન કરે. તો એ પ્રેમનું દાન કરનારો છે, અભયનું દાન કરનારો છે અને આશ્રયનું દાન કરનારો છે. એવા આપણા પરમાત્મા, એવા આપણા શ્રી હરિ છે. ગોવર્ધન યાગની કથાને વિરામ આપીએ. હવે રાસ પંચાધ્યાયની કથામાં પ્રવેશ કરીએ. અધિકારીઓની કથા છે. બધી વાત બધા માટે નાય હોય, બધી વાત દરેક ઉંમર માટે નાય હોય. ક્યાંક એની મેચ્યોરિટી ડેવલપ થાય પછી ચર્ચા થાય. પણ એક વાત સ્પષ્ટ છે, ભાગવતમાં અને એમાં પણ વિશેષ કરીને 10મ સ્કંદમાં કોઈ લૌકિક વાત નથી, કારણ કે ત્યાં કોઈ લૌકિક વ્યક્તિઓ નથી. સૌથી પહેલા તો એ સમજી લો કે કથા કહી કોણ રહ્યું છે? સુખદેવજી. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જેને ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી એવા સુખદેવ છે. જેને ગર્ભમાં જ પરમાત્માના દર્શન થઈ ગયા, જન્મતાની સાથે પરમાત્માએ દર્શન આપ્યા એવા સુખદેવજી. જન્મતાની સાથે દિગંબર અવસ્થામાં દોડ્યા, ક્યાંક સંસાર મને બાંધી ન લે એવા સુખદેવજી. અપ્સરાઓ નાતી હતી, પ્રસંગ આવે છે ને કે બધા વ્યાસજી ગયા તો વસ્ત્રો પહેર્યા, આ ગયા તો ફેર ન પડ્યો. પૂછ્યું કે આવું કેમ? મારો યુવાન દીકરો તમને શરમ નથી લાગતી? મારા જેવો ગરડો સંકોચ લાગે છે, આવું કેમ? ક્ષમા કરજો મહાત્મન, આ વૃદ્ધ ભલે છો પણ આપણા મનમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. આપના પુત્ર તો ઈશ્વર સિવાય બીજું કંઈ જોતા જ નથી. એને તો આત્મદર્શન થાય છે, દરેકની ભીતર જે વિરાજે છે એની જ ઝાંખી થાય છે. એવા સુખદેવજી
કોઈ સ્ત્રી પુરુષના ગરબાની કથા કરે? એટલે જ જ્યારે પરીક્ષિતને શંકા થઈ ને કે આ રાસ કેમ કર્યો પ્રભુએ, ત્યારે સુખદેવજીએ કહ્યું, રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર બકા સ્વપ્રતિબિંબ વિભ્રમ. આ તો એક નાનું બાળક અરીસામાં પોતાના પડછાયા, પોતાના પ્રતિબિંબ સાથે રમે ને એવી આ નિર્દોષ લીલા છે. કારણ કે ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. એકોહમ બહુશ્યામ પ્રજાય, એ જ એકમાંથી અનેક થયેલો છે. વિકાર ત્યારે આવે જ્યારે કોઈ બીજો આવે. આ જ હાથ આ હાથને પકડે એમાં કયો વિકાર? કાંઈ નહીં. કારણ એક જ વ્યક્તિ છે, એક જ વિસ્તાર છે. અને એટલા માટે આ રાસ લીલા એવી પરમ લીલા છે. આ 5 અધ્યાયને રાસ પંચાધ્યાયી કહેવાય છે, જેમાં રાસલીલાનું વર્ણન છે. જેમ 29 થી 33 અધ્યાય એ ભાગવતમાં રાસ પંચાધ્યાયી કહેવાય છે, જેમાં પ્રભુએ રાસલીલા કરી છે. એક વાત સ્પષ્ટ સમજી લો, રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ નથી કોઈ પુરુષ, એ નથી કોઈ સ્ત્રી. ગોપી એ પ્રેમની અવસ્થાનું નામ છે કે જ્યારે કોઈ જીવાત્માના પ્રેમની એ સર્વોત્તમ ઊંચાઈ બની જાય ત્યારે એ ગોપી અવસ્થાને પ્રાપ્ત થતો હોય છે. એટલે ગોપી કહું એટલે આંખની સામે કોઈ સ્ત્રી ના આવી જોઈએ, એક અવસ્થા આવી જોઈએ. કારણ કે એ અવસ્થાનું નામ છે. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ હુરધરી શ્યામ ભુજા. એટલે કે આ તો પ્રેમની ધ્વજા છે. નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું, યથા વ્રજ ગોપિકાના. ભક્તિ કઈ રીતે કરવી? તો કે ગોપીઓની જેમ. અને આ ગોપીઓ કોણ? તો કે ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા. 2 ગોપીઓ છે, 2 પ્રકાર ગોપીઓના. એક, ભગવાન રામ જ્યારે દંડકારણ્ય ગયા અને ત્યાં બ્રહ્માનંદનો અનુભવ, મુક્તિનો અનુભવ કરી ચૂકેલા ઋષિ મુનિઓ બેઠા છે અને ભગવાન રામને જોઈને હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા પેદા થઈ. આશ્ચર્ય થયું. અમે તો શાસ્ત્રોમાં એટલું સાંભળ્યું છે કે મુક્તિનો આનંદ એ સર્વોચ્ચ આનંદ છે, તો એ અનુભવ કરી લીધો છે, છતાંય હજી કયો આનંદ પામવાની ઈચ્છા પેદા થાય? અને ત્યારે ભગવાને કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ, ભજનાનંદ. જો મુક્તિ અને સ્વરૂપાનંદમાં ફરક એટલો, એક છે પેંડો ખાવું અને બીજું છે પેંડો થઈ જવું. મોક્ષ એટલે પેંડો બની જવું. તો પેંડા બની જવામાં આનંદ છે કે પેંડો ખાવામાં આનંદ છે? ચાખવામાં ને. તો મોક્ષ એટલે ભગવાનમાં ભળી જવું અને ભજનાનંદ એટલે ભગવાનનો આસ્વાદ કરવો, એનો અનુભવ કરવો. તો કહું ભજનાનંદ, તો કે આનો અનુભવ અમને ક્યારે થાય? તો કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છું. હે ઋષિ મુનિઓ, જ્યારે કૃષ્ણ બનીને આવું, પૂર્ણ પુરુષોત્તમ બનીને આવું, ત્યારે તમે ગોપીઓ બનીને પ્રગટ થજો, ત્યારે તમને અનુભવ કરાવીશ. તો એ જે યુથ છે એ ઋષિ રૂપા ગોપીજનો. એ જ રીતે વેદની ઋચાઓએ આનંદ માત્ર કર્પાદ મુખોદરાદિ અનેક પ્રકારથી બ્રહ્મની વ્યાખ્યાઓ તો કરી. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, ભગવાન વિશે બહુ કહ્યું પણ ભગવાનને અનુભવ્યા નહીં. તમને કોઈ ઘરે જાઓ ને મેન્યુ ખાલી લખીને આપી દે તો પેટ ભરાય? એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ લખેલા હોય, આમાં આ હોય, આ હોય, આ હોય, આખું વાંચો તો ભૂખ ઉઘડે કે પેટ ભરાય? તો વેદની ઋચાઓ કહે ભગવાન વિશે બોલ્યા બહુ, ગાયું બહુ, ભૂખ ઉઘડી પણ અનુભવ તો કર્યો નહીં. પ્રભુ આપના સ્વરૂપનો અનુભવ કરાવો. અને ત્યારે પ્રભુએ કહ્યું, જ્યારે કૃષ્ણ રૂપે આવીશ ત્યારે તમે ગોપીઓ બનીને પ્રગટ થજો. અને એ જે વેદની શ્રુતિની ઋચાઓ, શ્રુતિઓ જ્યારે ગોપી બનીને આવી, એ યુથનું નામ છે શ્રુતિ રૂપા ગોપીજનો. તો આ રાસલીલામાં પ્રભુ કરવાના શું છે? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીજીમાં, બ્રહ્માનંદાત સમુદ્રુત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય વિનિરૂપ્યતે. સુબોધનીજીની કારિકામાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ આ રાસ શા માટે કરશે? કે બ્રહ્માનંદ સુધીનો અનુભવ વ્રજભક્તોને કરાવી દીધો છે. કારણ કે જ્યારે એમણે કહ્યું કે હે લાલન, અમે સાંભળ્યું છે તું તો નારાયણ છું, ક્યારેક તો અમને વૈકુંઠના દર્શન કરાવો. અને ભગવાન વૈકુંઠ લઈ ગયા. કરો મારા દર્શન. જોયું તો સુવર્ણના સિંહાસન પર નારાયણ બિરાજમાન છે, બાજુમાં લક્ષ્મી બિરાજ્યા છે, વેદ મંત્રોના ગાન દેવતાઓ કરી રહ્યા છે. અને આ જોઈને ડરી ગયા વ્રજવાસીઓ.
કે ના, આ કૃષ્ણ અમને નથી જોઈતો, અમારો તો વ્રજનો જ કૃષ્ણ સારો છે. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ અહીંયા. આપણે ત્યાં એટલે જ કહ્યું ને, અરે જોઈએ ત્યાં તો વ્રજવાસીઓ કહે સૌથી પહેલો વાંધો તો અમને એ છે કે વૈકુંઠમાં આપની બાજુમાં લક્ષ્મી બેઠા હોય, અને અમારા માટે તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. राधा बिना हमारा तो श्याम भी आधा है, અને અમને વાંધો એ આવે બાજુમાં લક્ષ્મીજી બેઠા હોય. અમારો તો વ્રજનો કૃષ્ણ સારો છે. અને બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરી લીધો છે, અને એટલે હવે બ્રહ્માનંદના આનંદમાંથી કાઢી સ્વરૂપાનંદનો અનુભવ કરાવવાનો. તો આ 5 પ્રકારથી પ્રભુએ સ્વ સ્વરૂપનું સ્થાપન ભક્તોમાં કર્યું. તો આ 5 પ્રકારે 5 અધ્યાયમાં લીલા કરી, એટલે આને કહેવાય રાસ પંચાધ્યાયી. કે 5 અધ્યાયમાં આ રાસલીલાનું વર્ણન છે. ગૂઢતમ લીલાઓ છે, સર્વોચ્ચ, કારણ કે પ્રભુને સર્વ ભાવે ભજવાની વાત છે. 3 પ્રકારના સ્ત્રી ભક્તો દશમ સ્કંદમાં છે: સાધારણ ભક્ત, મધ્યમ ને ઉત્તમ. સાધારણ ભક્ત છે કુબજા, અને સાધારણ ભક્તનું લક્ષણ શું હોય? મને આનંદ થવો જોઈએ, પ્રભુને થાય કે ના થાય, મારું કામ થવું જોઈએ, એમને જે થવું હોય થાય. આ સાધારણ ભક્ત. મધ્યમ છે મને આનંદ થાય ને પ્રભુને સુખ થાય, આ છે અષ્ટપટરાણીઓ. અને સર્વોત્તમ ભક્ત છે અમારું જે થવું હોય થાય, મારા પ્રભુ પ્રસન્ન રહે, આ છે ગોપીઓની ભક્તિ. તો આ 3 પ્રકારના ભક્તોની કથા દશમ સ્કંદમાં આવશે. દરેક ભાવથી જોડાવાની વાત છે. દશમ સ્કંદમાં જુઓ તો દરેક ભાવના છે: શાંત ભાવ, દાસ્ય ભાવ, વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ અને માધુર્ય ભાવ. આ 5 ભાવ પ્રભુ માટે 5 પ્રકારના ભક્તો. જેમ પત્ની માટે પણ કહેવાય ને કે સેવા કરે ત્યારે દાસ, સલાહ આપે ત્યારે સખા, ભોજન કરાવે ત્યારે ભોજને શું માતા, ભોજન કરાવે ત્યારે માતા બની જાય. એક પત્નીના કેટલા રૂપ. અને એટલે જ સર્વોત્તમ જે પ્રિય ભાવ છે એને સર્વોત્તમ કહ્યું, કારણ કે નીચેના 4 ભાવ એમાં સમાયેલા છે. આ એક જેમ શાંત ભાવ એટલે રાજા પ્રજા જેવો સમય. રાજાની સવારી નીકળે, પ્રજા ઊભી હોય, જય ઘોષ કરે, દર્શન કરે, પાછા ઘેર ભેગા થઈ જાય. શાંત ભાવ, દર્શન કરીએ, નીકળી જઈએ, પાછા ઘર ભેગા. એની ઉપર છે દાસ્ય ભાવ, કે પ્રભુ મારા સ્વામી, હું એમનો દાસ છું. પણ સ્વામી સેવકનો સંબંધ ખરો, પણ કોઈ મિત્ર આવે અને મિત્ર કે મારે અંગત વાત કરવી છે, તો આપણે ચાકરને બહાર કાઢી દઈએ કે હમણાં થોડી વાર બહાર બેસ, એટલે મિત્ર જોડે વાત કરવાની. એટલામાં માં આવીને એણે કહ્યું કે ઘરની થોડી વાત કરવી છે, તો આપણે મિત્રને કે થોડી વાર બહાર બેસ ને, તો માને અંદર બોલાવી. અને એટલામાં પત્ની આવી કે મારે થોડી અંગત વાત કરવી છે, તો આપણે માને પણ કહીએ કે થોડી વાર બહાર બેસ, અમારે અંગત વાત કરવી. એટલે જ્યારે પ્રિય ભાવ આવે છે ત્યારે આ બધા ભાવ ન્યૂન્ય થવા લાગે. સર્વોત્તમ ભાવમાં, એ પ્રિય ભાવમાં આ બધા જ ભાવો સમાયેલા છે. તો એ ભાવની ગાથા અને કથા આ રાસ પંચાધ્યાયીમાં છે. એટલે રાસનો અર્થ જ થાય અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા, એ જ રાસ છે. દેહ બુદ્ધિમાંથી આત્મબુદ્ધિનો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે. આ અંશને અંશી સાથે મેળવવાની પ્રક્રિયા એ રાસ છે. તો આ રાસ લીલાનું દર્શન, કારણ કે જેટલા સંતો, મહાત્માઓ, વિચારકો, લેખકો આજ સુધી જેટલા પણ થયા, એ બધાએ રાસ લીલાને સર્વોચ્ચ લીલા કહી છે, સર્વોત્તમ લીલા કહી છે. અને એ લીલામાં જ્યારે પ્રવેશ કરીએ, કારણ કે ભક્તિમાં પણ જેમ જેમ અધિકાર આવે એમ એમ સમજ આવે, અને એ રીતે એને સમજાવાય. નાનકડું બાળક કે કાર કેમ ચાલે, તો આપણે સ્ટેરિંગ બતાવીએ. એનાથી મોટો હોય તો એને કહીએ પેટ્રોલથી ચાલે છે. પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ભણતો હોય તો આપણે આખું એન્જિનિયરિંગ સમજાવીએ. એમ જ ભક્તિની કઈ અવસ્થામાં તમે છો એ પ્રમાણે વાત કરાય. આ રાસની પણ સાધારણ લોકો માટે રાસ એટલે ગરબો હશે કે ઠાકોરજી ગોપીઓ સાથે કાલિંદીના તટ ઉપર નાચ્યા, એ રાસ. પણ એ થઈ શું, પ્રક્રિયા શું થઈ, એનો આધ્યાત્મિક અર્થ તમે જુઓ તો જીવાને પરમાત્માની વાત, અને એનું આધિ દૈવિક સ્વરૂપ જુઓ તો એ રસો વૈ સહ કૃષ્ણ, જેને રસશાસ્ત્રમાં રસરૂપ કયો છે, અને એ કઈ રીતે પોતાનો રસાનુભવ કરાવી અને જીવને એ ઈશ્વરના સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ જેમાં કરાવે, એ રાસ છે. તો વાત એ જ છે, ક્રિયા એ જ છે, સમજવાના ફરકથી એના અનુભૂતિનો ફરક થઈ જાય.
તો આમ જે વાત જે રીતે સમજાય એને એ રીતે જ સમજાય, જે સબ્જેક્ટ હોય ને એ રીતે જ સમજાય. આપણા બધાની તકલીફ શું છે? બધા ધર્મ ગ્રંથોમાં સાયન્સ ગોતી અને સાયન્સમાં ધર્મ ગોતવા જઈએ. અરે આ વાત તો કરી પણ આમાં સાયન્સ કે? આપણા સાયન્સનો સબ્જેક્ટ જ નથી, આ ગ્રંથ જ નથી. ભાગવતજી એ વિજ્ઞાન ભણાવવા માટેનો ગ્રંથ જ નથી, એટલે એમાં પ્લીઝ સાયન્સ ગોતતા નહીં. એના માટેની ઘણી બુકો છે સાયન્સની, ત્યાં જઈને ભણજો. આપણી તકલીફ એ થઈ જાય છે, તિલક લગાવો તો આ થાય ને, કંઠીથી આ એક્યુપંચર થાય, આનાથી આ રોગ મટી જાય. અરે આ રોગ મટાડવા માટે નથી, આ ભવરોગ મટાડવા માટે છે. નહીં તો બિચારા મારા ડોક્ટરો કરશે શું? જો કંઠીથી જ બધું મટી જશે તો ડોક્ટરો ભણીને કરશે શું? એટલે મહાનતમ અને અલૌકિક તત્વોના લૌકિક કારણો ગોતવા ન નીકળો, મારો કહેવાનો અર્થ છે. કારણ કે આ બધા પાછળનું રીઝન લૌકિક નથી. આધ્યાત્મિક જગત શરીરને જ કેન્દ્રમાં રાખીને બધું નથી કરતી પ્રક્રિયા. આ બધું શરીર માટે નથી, આ જીવાત્મા અને પરમાત્માના સંબંધો જોડવા માટે છે. કારણ કે આપણે જે રીતે રહીએ છીએ તો શરીરનો ધર્મ દેહ ધર્મ અને બીજો છે આત્મધર્મ. તે આત્મધર્મને સાધવા માટે છે. યો યદંશ સતમ ભજેત, ઈશ્વર જોડે નાતો જોડવા માટે છે. તો જે સર્વોત્તમ લક્ષ્ય સાથેની જે પ્રક્રિયા હોય એને હીન કારણો સાથે જોડવા નહીં તો એની મહત્તા ખતમ થઈ જાય. તો એને ખાલી રોગ મટાડવા માટે નથી, આ ભવરોગ મટાડવા માટે છે. તો જે સબ્જેક્ટ માટે જે વાત સુખદેવજી કરી રહ્યા છે એ કોઈ લૌકિક કારણોથી નથી કરી રહ્યા. એમને જે ભાગવતજી તમને કાંઈ ભણાવવા માટે નથી. ભાગવતજી છે તમારું બધું ભણેલું ભૂલી જાઓ અને કેવલ તમને ભગવાન યાદ રહી જાય તો માનજો ભાગવતજી સાંભળ્યું સફળ થયું. ભગવાન સિવાય બધું ભૂલાઈ જાય એના માટે ભાગવત છે. એનું સર્વોત્તમ ફળ એ જ છે કે ભગવતમય બની જાઓ. તમારા જીવનનું સર્વોત્તમ લક્ષ્ય તમે પામી લો, એના માટેનું આ ગાઈડલાઈન છે. જીપીએ રસ્તો બતાવે છે આપણને, એના માટેના માર્ગનું. એટલે એને કોઈ લૌકિક કારણોમાં વાપરશો તો તમે એનો સર્વોત્તમ ઉપયોગ કર્યો નહીં કહેવાય. કારણ કે જે વસ્તુ જે બુદ્ધિથી લખી હોય, સાયન્સનો બુક હોય તો એને સાયન્સ બુદ્ધિથી જ વાંચો. એમાં પછી ધર્મ ને ઇમોશન, ફૂલનું ડિસેક્શન કરવાનું હોય સાયન્સમાં તો ડિસેક્શન જ કરવાનું. પછી એવું ના અરે એના કરતા ફૂલની સુગંધ લીધી હોય, પણ સૂંઘવા માટે નથી. આ ડિસેક્શનનો જ સબ્જેક્ટ છે, સાયન્સ છે. એ જ રીતે કોઈ પોએમ હોય તો એને કવિ બુદ્ધિથી જ વંચાય, કારણ કે કવિતા છે. તમને એમ થાય કે આ જે પોએમ છે ને આટલું સુંદરતાનું વર્ણન કર્યું, લાવ આવું ડ્રોઈંગ કરું. અને પોએમમાં લખ્યું હતું ચંદ્રમા જેવું મુખ છે, એટલે પેલા રાઉન્ડ સર્કલ કર્યું. અરે એની નાસિકા તો પોપટની ચાંચ જેવી, એટલે પેલી ચાંચ જેવી નાક બનાવી. કાર્ટૂન બને. જો કવિતાની જેમ ડ્રોઈંગ કરવા જાવ તો કાર્ટૂન બને. એનો તો કવિતાની જેમ આસ્વાદ કરાય. એમ જ આ આધ્યાત્મિક અને આધિદૈવિક ગ્રંથ છે. આમાં લૌકિક કારણો ન ગોતાય, આને આત્મબુદ્ધિથી સમજાય. કારણ કે આ સબ્જેક્ટ આ છે, આનો મુખ્ય વિષય જ આત્મા પરમાત્મા છે. તમે આને સંસારિક સબ્જેક્ટ બનાવશો તો તમે ક્યાંક ખોટા રસ્તે જઈ રહ્યા છો. તમે પૂરો એનો આનંદ, આ તો મચ્છર મારવા માટે સ્ટેનગન વાપરી એવું કહેવાય. એના માટે તો અગરબત્તી સળગાવાય એટલે ભાગી જાય. એના માટે કોઈ મશીન ગન થોડી કઢાય. ક્યાંક આપણે આવો જ ઉપયોગ કરીએ છીએ આપણા લૌકિક સાધવા માટે. જ્યારે આપણે ભાગવતજીને ઉપયોગ કરીએ છીએ તો ભાગવતજી તો ભગવાન મેળવવાનો ગ્રંથ છે, એનું સર્વોત્તમ લક્ષ્ય છે. અને આ જ્યારે સમજાશે ત્યારે ખ્યાલ આવશે કે ભાગવતજી શું કરી શકે છે. તો આ ભાગવતજી જ્યારે રાસ પંચાધ્યાયનું વર્ણન કરે છે ત્યારે આ જીવાત્મા અને પરમાત્માના શાશ્વત સંબંધની વાત કરે છે. આવો પ્રવેશ કરીએ રાસ પંચાધ્યાય.